આજે બનાવીશું આખા વર્ષ માટે બટેટાની વેફર. બટેટાની વેફર બનાવવા એકદમ કડક અને સફેદ એવા 10 કિલો બટેટા લીધા છે, જેને આપણે છાલ ઉતારી અને પાણીમાં ઉમેરી દઈશું. હવે જાળીવાળી વેફર બનાવવા એકવાર બટેટાને ઊભું અને એકવાર આડું કરી આ રીતે વેફરને પાડી લેવાની અને સાદી વેફર બનાવવા સિમ્પલ પોટેટો સ્લાઇસરથી વેફરને પાડી દેવાની. બંને વેફરને એકદમ સફેદ બનાવવા માટે 3 થી 4 વાર સરસ ધોઈ લેવાની છે. હવે અહીંયા મોટા વાસણમાં પાણી ગરમ કરી લેશું. એમાં 3 ટેબલસ્પૂન સિંધાળું મીઠું ઉમેરી દેશું. 1/4 કપ સાબુદાણાની પોટલી બનાવી લેશું અને એને વેફર બાફતા સમયે ઉમેરીશું. આનાથી વેફર સફેદ અને પોચી બનશે. 1/4 ટીસ્પૂન જેટલો ફટકડી પાવડર ઉમેરી અને વેફર ઉમેરી દેશું. 5 મિનિટ માટે ગરમ પાણીમાં બાફી લેશું. એકદમ સરસ વેફર બફાઈ જાય એટલે કોટનના કપડામાં કે પછી જાડા પ્લાસ્ટિક શીટમાં વેફરને આ રીતે સૂકવી દેશું. વેફર સુકાય એટલે તડકામાં રાખી દેશું 2-3 કલાક અને પછી જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ રીતે વેફરને તળીને ખાઈ શકો છો.